નિશિવને સુવડાવવાનું તો હું સુઈ ગઈ હતી, પછી નિકેશ એવું હતું કે એક બ્લોગ શેના રિલેટેડ છે મમ્મી? સારી અને ખરાબ આદતો. ઓકે, સો હું મમ્મી મને કહેશે કે મારી 5 સારી આદતો અને 5 ખરાબ આદતો, અને હું મમ્મીને કહીશ, મતલબ માને તેવું. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5:15 5:30 સમથિંગ. અહીંયા દાલબાટીનું કુકર છે, દાલબાટી બનાવવાની છે. દાળ આપણે મૂકી દીધી છે બાફવા માટે. હેલો હાય. હમણાંથી ગુડ મોર્નિંગ નથી થતી, ગુડ ઇવનિંગ જ થાય છે ને મમ્મી? ગુડ ઇવનિંગ થાય. કેમ થાય છે પૂછો. આ તો તું ના પાડતી હતી ને લેવાનો બ્લોગ, તો સ્ટાર્ટ કરી દીધો. પતી ગયું બધું? બધું પતી ગયું. યસ. તો અત્યારે વાગવામાં તમે જોઈ શકો છો કે 5:30 થઈ ગયા છે, અને હું આજે બ્લોગ લેવાનું ના પાડતી હતી બિકોઝ કેવું હતું કે મારા ફોનમાં સ્પેસ ફૂલ હતી. જેમ કે તમે લોકોએ આજે રેસીપીનો વિડીયો જોઈ લીધો હશે, તો રેસીપીનો વિડીયો અને ઘણી બધી રીલ્સ બધી મારા ફોનમાં પડી હતી. આજે મેં વિચાર્યું કે ગમે એમ કરીને બધું ક્લિયર કરવું છે, ફોનમાં બધું જ ક્લિયર કરી દીધું અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે એકટાણામાં કરવાનું છે દાલ બાટી, અને નિકેશ હજુ સૂતા છે. હું તમને બતાવું. અહીંયા નિકેશ સૂતા છે અને ઉઠતા નથી. ઓય નિકેશ, ડીડી ઉઠો ઉઠો ઉઠો. બસ નિકેશને જ્યારે પણ આપણે ઉઠાડીને ત્યારે 5 મિનિટ જ કે આમ જો. નિશિવને સુવડાવવાનું તો હું સુઈ ગઈ હતી, પછી નિકેશે સુઈ ગયા. આમ તો જુઓ, બધાને હાઈ કહી દો. આમ આઈઝ ઓપન કરો. બધા ના પાડો છો કે મારી વાત નહીં, બધાને એમ કહો છો કે મારી વાત નહીં કરવી. હા, 5 મિનિટ પછી. 5 મિનિટ પછી. ઓકે. 5:30 થાય છે. કેટલા વાગે? 5:35 બોલાવવા આવું ને? 5:40. ચલો ચલો કામ કરો, ઉઠો નિકેશ. હા બાપા, 5 મિનિટ તો જાતું. સો અત્યારે નિકેશ સૂતા છે. એમાં એવું હતું કે એક મિનિટ મમ્મી, એક જ મિનિટ સાઉન્ડ. સો એમાં એવું હતું કે નિકેશ અને હું બંને મતલબ ફોન લઈને બેઠા હતા, અને નિશુ ઉઠ્યો ને તો નિશુને અંદરના રૂમમાં જેવા લઈને આવ્યા ને, ઘોડિયામાં સૂતો હતો, તો પછી એ પણ સૂઈ ગયા, હું સૂઈ ગઈ, નિશુએ સૂઈ ગયો. પછી કુરિયરવાળા આવ્યા ને તો હું ઉઠી ગઈ, પણ આ બંને બાપ દીકરો બંને સૂતા હતા. નિશુ જસ્ટ ઉઠ્યો છે. મેં વિચાર્યું કે નિશુને નિકેશ ઉઠી જાય ને પછી વ્લોગ સ્ટાર્ટ કરું, પણ જો નિકેશની રાહ જોઈશ ને તો કદાચ 6 પણ વાગી જાય. એટલા માટે આપણે નિકેશની વેઇટ નથી કર્યો અને ફટાફટ દાલ બાટી બનાવવાની છે. એટલે મતલબ લોટને બધું બંધાઈ ગયું છે. હું છે ને આજે થોડી એડવાન્સ ચાલી રહી છું, કેમ કે આમ તો 5 વાગે હું બધી તૈયારી કરી જ લઉં છું, બટ આજે કેવું હતું, આજે હું 4:30ની તૈયારી કરતી હતી, કેમ કે એક ટાણું કરવાનું એટલે ભૂખ એટલી બધી લાગે ને. પાછું અમે લોકો ફરાળ નથી કરતા. જે લોકો મતલબ અમુક લોકોને એવું હોય કે બપોર સાબુદાણાની ખીચડી ખાવાની, સાબુદાણા વડા ખાઓ, સૂકી ભાજી ખાઓ, બધું જ ખાઈ અને પછી શ્રાવણ મહિનો થાય. એને શ્રાવણ મહિનો ના કહેવાય ભાઈ, આ તો પેલું શું કહેવાય, ઉપવાસના નામે ખાવાનું કહેવાય. બટ આપણે એવું કંઈ નથી કરવાનું, ફટાફટ આપણે જમવાનું બનાવી નાખીએ. નિકેશ ઉઠશે ને એટલે નિકેશ કન્ટિન્યુ કરશે વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 7. આપણું રસોઈ સરસ મજાની રેડી થઈ ગઈ છે ને અહીંયા આગળ છે ને ચાલે છે પેલું ચીમ છપાક છમ. હું તમને બતાવું. એ કરો તો નિશુ, કરો તો પપ્પા કરે એવું. ચીન ટપાક ટમ ટમ. કરો તો બેટા, કરો તો તું કરતો. એ આની આંગળીઓ જો કેવી રાખે છે. નિશુ આમે, નિશુ ચીમ છપાક છમ. કરતો અહીંયા કરો, અહીંયા રાખો, અહીંયા. હા જો પપ્પા કેવું રાખે, જો પપ્પાએ કેવું રાખ્યું, પપ્પા સામે જો. કરો. નિશુ શું ખાય છે? નિશુ ચોક ખાય છે. જો ચોક ખાય છે નિશુ. કહી દઉં પપ્પાને, કહી દઉં. એ પપ્પાએ આંખો કાઢી જો. એમાં છે ને, એમાં એવું છે કે નિશુને કેલ્શિયમના ટીકડા લઈ આપ્યા છે, કેમ કે ચોક ને એવું બધું બહુ ખાતો હતો ને, એટલા માટે. અહીંયા બધાને આપણે બતાવીએ. અહીંયા બેટો એ છોકરી મળી, ઢોકળી મળી, વટુડી. હાઈ કરી દે બધાને, પહેલાં અહીંયા હાઈ કરી દે. આમ કિસી આપી દે, કિસી આપી દે. નહીં આપતો. જય શ્રી કૃષ્ણ કર દો, જય શ્રી કૃષ્ણ કર દો બેટા. નહીં? ઓકે. તો હવે અમે લોકો થોડી વારમાં જમવા બેસીશું. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9, અને હું ને મમ્મી બેસી ગયા છે. મતલબ ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે, તો પછી અમે વિચાર્યું કે અમે પણ આ ટોપિક ઉપર બ્લોગ બનાવી દઈએ. તો આપણો બ્લોગ શેના રિલેટેડ છે મમ્મી? સારી અને ખરાબ આદતો. ઓકે. સો હું મમ્મી મને કહેશે કે મારી 5 સારી આદતો અને 5 ખરાબ આદતો, અને હું મમ્મીને કહીશ, મતલબ માને તેવું કંઈ ખરાબ, જે પણ મતલબ કેવું ખરાબ આદત એટલે એવું નહીં કે ભાઈ ખરાબ હેબિટ, બટ કેવું છે કે ભાઈ આપણને એવું લાગે કે આપણે આ વસ્તુનો ચેન્જ આ ટોપિક ઉપર આવી રીતે વાત કરીને કદાચ લાવી શકીએ. બરાબર? તો પહેલાં મમ્મી શરૂઆત કરે. બરાબર? તો પહેલાં એક સારી આદત કહો મારી, અને એક ખરાબ આદત કહો.
તારી સારી આદત એ છે કે તું સવારે વહેલા ઉઠીને તું સીધી નાવા જાય છે, એ સારામાં સારી આદત. હા એ છે. એ તો મારું મતલબ એમાં એવું હતું કે મારા દાદા હતા ને, તો હું વેકેશન ઉપર ગામડે છું ને તેમણે મારે પહેલેથી એવી હેબિટ પાડેલી છે એમ કે તમે ઉઠો ને તો પહેલાં સીધું નાહવા જવાનું. મારી એક આદત એ છે જ કે ઉઠું ને એટલે મારા આજુબાજુ કંઈ જ નહીં જોવાનું, સીધી રૂમાલ લઈને બાથરૂમમાં. ઓકે, પછી ખરાબ આદત એક. ખરાબ આદતમાં એક તું ભૂલી જાય છે વાતે વાતે. હા, જેમ કે ગમે તે વસ્તુ એમ આપણે કહીએ ને ખુશી આમ મમ્મી હું તો ભૂલી ગઈ. યસ. એમ. ઓકે. સો હવે બીજી મતલબ મારો ટર્ન આવ્યો. ઓકે, તો મમ્મીની સારી આદતમાં કહું તો એક સારી આદત એ છે કે મતલબ લાઈક કેવું કે બીજાના ઘરમાં કેવું હોય કે ભાઈ બહુ વહેલી મોડી ઉઠે તો એને જે ટીક 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 થતું હોય ને કિટકીટ મારા ઘરમાં નથી થતી. કદાચ 10ના 10:30 પણ થઈ જાય ને ક્યારેક, તો પણ મને એવું કોઈ મતલબ એવો કોઈ પ્રોબ્લેમ નહીં થતો. એક એ મમ્મીની સારી આદત. હવે ખરાબ આદતમાં વાત કરવા જાઉં તો ખરાબ આદત એવું નહીં કે ખરાબ આદત, બટ કેવું ખબર છે એ વસ્તુ જે મમ્મી મને ડાયરેક્ટ નહીં કહેતા. લાઈક કેવું ખબર કે કદાચ અમારી બેન બોલવાનું થયું, કદાચ મારાથી કંઈ ભૂલ થઈ જાય અને મારાથી થાય છે, હું ક્લિયર જ કહું છું બરાબર. મમ્મી મને રાત્રે કીધું ને કે આ વસ્તુ આ કપડાં ધોવામાં નાખી દે છે, તો ત્યાંના ત્યાં રહી જાય અને પછી મમ્મીના મનમાં રાખે પણ મમ્મી મને મોઢા ઉપર નાખે. આ ખરાબ આદત સાચી છે. મમ્મીની છે મનમાં હોય, ભલે ફેસ ઉપર લાવે કે ના લાવે પણ મને ખબર પડી જાય. વાત સાચી કે સાચી વાત છે. મને ખબર પડી જાય પછી હું બોલું. ઓકે, હું એને કહું કે સવારે તું રાતે તું નાખી જાય ધોવામાં, પણ ત્યાં નાખ્યા જ ન હોય, ત્યાં પડ્યા હોય એટલે મારે જ સવારે નાખવાનું, એટલે પછી થોડુંક મોડું ફૂલી જાય. ઓકે, સો હવે બીજી સારી આદત અને બીજી ખરાબ આદત તમે કહો. હા ચાલ, મારી સારી આદત. ના, મેં તમને કીધી એક. હા. ઓકે, હવે તમારો ટર્ન છે. તમે મને બીજી એક મારી બીજી સારી આદત અને બીજી ખરાબ આદત. તારી સારામાં સારી આદત બીજી તો શું કે તું સવારે જે ઉઠે છે સીધી નાવા જાય છે, એના પછી તું તરત જ ફટાફટ ઘરનું કામ કરી લે છે એમ. જરાય તને વાર નહીં લાગતી કે ફટાફટ કે બધું ઝપટાઈ ગયું કે રસોઈ બનાવી દે, કોઈ બી વસ્તુ ફટાફટ થઈ જાય તારું કામ. એ તારા સારામાં સારી આદત છે. ઓકે, અને ખરાબ આદત બીજી. ખરાબ આદતમાં તો તું કે વસ્તુ જો જ્યાં પડી હોય ને હા એને ત્યાં જ પડી હોય હા એમ, એ હટે નહીં ત્યાંથી. એ ખરાબ આદત છે એમ. ઓકે, સો હવે મારો ટર્ન છે કે મમ્મીની બીજી સારી આદત અને ખરાબ આદત. તો બીજી સારી આદતમાં એવું છે કે કદાચ ક્યારેક એવું હોય કે મારાથી રસોઈ કેવું ના થયું હોય, લાઈક કોઈ પણ રીઝનથી, તો એવું નહીં કે ભાઈ એ ઘરની વહુ છે એટલે એ જ કરશે, એ નથી વિચારતા બરાબર, અને કરી લે. એ એમની બીજી સારી આદત. અને બીજી ખરાબ આદતમાં એવું કે ભાઈ ક્યારેક કેવું હોય ખબર છે કે અમુક વસ્તુ હોય એવી કે ભાઈ મારી જે ભૂલ છે તો મમ્મી મને ડાયરેક્ટલી નહીં કહેતા. એ ખરાબ આદત જે ડાયરેક્ટલી મને ફેસ ઉપર કહેવાની હોય ને મમ્મી મને ફેસ ઉપર નહીં કહેતા, એ મને 3-4 દિવસ પછી ખબર પડે. ઓકે, સો આ બીજી. હવે ત્રીજી સારી આદત અને ખરાબ આદત. ત્રીજી સારી આદત તો હવે તારી તો બીજી બધી હવે હું ખરાબ આદત શું કહું, બધી સારી જ આદત છે તારી. હવે હું એમાં ખરાબ તો હવે કઈ નથી શકતી એમ કે તારી આ ખરાબ આદત છે એમ. ઓકે, અને સેમ મારે પણ એવું છે. અમે લોકોએ 5 વિચારી હતી કે અમે 5 કહીશું, બટ 5માં એવું કંઈ ખરાબ આદતમાં નથી. સારી આદતમાં તો ઢગલો છે બરાબર, બધી સારી જ આદતો છે એમ. હા, અને એવું કંઈ છે જ નહીં. જો આમાં કેવું છે ખબર છે કે અમારા બેનું પેક તો પહેલી વસ્તુ કે બોન્ડિંગ બહુ સારું છે. હા, હું તમને એ લોકોને એ કહું, ઘણા લોકોની એવી કોમેન્ટ હતી કે તમારું સ્ટાર્ટિંગથી બોન્ડિંગ છે. હા, એમની મેરેજ કરીને આવી ત્યારથી, એટલે મેં કીધું અમારે થોડો ટાઈમ લાગ્યો તો થોડો એમ, વર્ષ જેવું મને લાગ્યું હતું. એટલે એ આપણે બધા એવી કોમેન્ટ કરે છે કે શું તમારે સ્ટાર્ટિંગથી આવું હતું, એટલે સ્ટાર્ટિંગથી તો કોઈને પણ ના, કોઈને પણ બની શકે. આજ મારે બી નહોતું એવું પહેલા એમ, મારે એવું જ હતું પહેલા બી એમ. એટલે આપણે કેવું છે ખબર છે, થોડું આપણું નમતું રાખીએ, થોડું સામેથી નમતું રાખીએ, એટલે એને સેટ થતા વર્ષ તો તમારે કોઈ પણ ન લાગે. પણ ક્યારેક છે ને કેવું છે ખબર, આપણે નમતું રાખીએ ને 1 વખત 2 વખત 3 વખત પછી 100 વખત થશે ને એટલે એના પછી સામેવાળા વ્યક્તિને ખબર પડશે કે ભાઈ હવે આપણે છે ને સારી રીતે, એટલે અમારી લાઈફ આવી રીતે જ સેટ છે બરાબર ને. બસ આટલી મારી. કેમ તો સારી આદત બહુ બધી છે, મમ્મીની પણ સારી. અમારી ખરાબ આદતમાં આ જો મારી એક આ 2 વસ્તુ જ છે બરાબર. જેમ કે હું અહીંયા આગળ દુપટ્ટો મૂક્યો, અહીંયા હું ભૂલી ગઈ, જ્યાં સુધી હું બીજે દિવસ બધું ક્લીન નહીં કરું ત્યાં સુધી હું યાદ નહીં કરું. અને યાદ ના કરવાનું હું કારણ તમને લોકોને કહી દઉં કે મને છે ને મેન્ટલી સ્ટ્રેસ બહુ જ છે વર્કનો. ઇવન વર્ક માટે થઈને છે ને વસ્તુની તો વાત બહુ દૂરની રહી, હું ખાવાનું પણ ના ખાઉં
વાત સાચી કે ખોટી? એકદમ સાચું. આજે સવારે બી એવું થયું. મેં એને કીધું એ 3 મહિનો કરે છે, મેં એને કીધું તું ચારે નાસ્તો કરી દે. ના મારે નથી ખાવ. પછી ચક્કર આવે, પછી હું એને ખીજાવું છું. કામ ના પત્યું ને ત્યાં સુધી મેં કશું જ નહીં ખાધું. મેં સવારે ઉઠી, દવા લીધી અને ચા પીધી, બસ. બાકી તો હું એના માટે બધું હવારે 3 મહિનો ના કરે, બધું એના માટે કમ્પ્લીટ હોય છે. બોલ, પૂછો. સારું કરજે. હા, જો હું તમને લોકોને એ પણ કહું કે સવારે છે ને મને મમ્મીના ત્યાં એવી હેબિટ હતી કે સવારે મને ચા ને પરોઠા કાં તો ચા ને મતલબ પેલી તળેલી ભાખરી હોય ને એ જોઈએ. તો જ્યારથી મમ્મીને ખબર પડી ને તો સવારે મમ્મી 2 લોટ બાંધે છે, એક ભાખરીનો અને એક પરોઠાનો, બરાબર. અને બેયના માટે અલગ અલગ બને. એવું નહીં કે ભાઈ આજે રાત્રે રોટલી બનાવી તેનો લોટ મૂકી રાખીને, એવી રીતે નહીં. સવારે બંનેનો લોટ સરસ રેડી થાય છે. એના માટે પહેલાં તો થેન્ક યુ સો મચ. અને બસ આજના વ્લોગમાં આટલું જ હતું. બોલો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ. ઓકે, તો તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કોઈ નવા સરસ મજાના ત્યાં સુધી વ્લોગ સાથે. ત્યાં સુધી ત્યાં સુધી હરે કૃષ્ણ.